તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરે? જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય, તે એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. છે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે, અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કાંઈ પોલ રહે નહીં. તે આશરામાં 3 ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય, તેને બ્રહ્મા જેવો હોય, તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ, તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીએ પ્રીતિ કરે તો પણ થતી નથી. એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. ત્રીજો પ્રકાર એ છે જે જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય, અને ભગવાનની માયા થકી જે સર્ગ થયો છે તેને સમજતો હોય, અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય, અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે, તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે, તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે, તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે, તથા જીવના કલ્યાણ અર્થે નારદ સનકાદિ રૂપે વર્તે છે, એ સર્વ રીતને સમજી જાણે, અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં, ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.